જી તો રુચિતજી, આજે હવે ઓપ્શનમાં તમારી ખાસ ક્યાં નજર પડી રહી છે? જે આપણે ચર્ચા ઓલરેડી કરી છે કે ફાર્માસ્યુટિકલ સ્પેસ એમાં જ ઓપ્શન્સના થ્રુ પ્લે કરવાની સલાહ છે અને એમાંથી ગ્લેનમાર્ક ફાર્મા નો જે બ્રેકઆઉટ આપ્યું છે ટેકનિકલી પણ અને ડેરિવેટિવ્સના ડેટા પણ ઘણા સારા છે. એના ઓપ્શન્સથી ટ્રેડ કરી શકે છે. 2340 નો કોલ ઓપ્શન ગ્લેનમાર્કમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. ઓપ્શન હમણાં 38 થઈ ચૂક્યું છે. જ્યારે આપણે સિલેક્ટ કર્યું ત્યારે 32 ના આસપાસના ભાવ હતા. તો કોઈ પણ માઇનર ડીપમાં 32-34 ની રેન્જમાં મળે તો ગ્લેનમાર્ક ફાર્માના 2340 ના કોલ ઓપ્શન ખરીદારી કરો. 20 રૂપિયાના સ્ટોપ લોસ આ ઓપ્શન ઉપર રાખવાની સલાહ રહેશે અને 54-55 ના આસપાસના ટાર્ગેટ્સ આમાં એક્સપેક્ટ કરી શકે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને ગ્લેનમાર્ક ફાર્મા 2340 નો કોલ ઓપ્શન તમારે અહીંયાથી ખરીદીને ચાલવાનો છે. વેલ, અત્યારે તો થોડોક વધી ગયો છે એટલે થોડોક હજી ઘટાડે મળે ત્યારે તમે ખાસ કરીને ખરીદારી કરીને ચાલજો. ઓલમોસ્ટ 35 ની આજુબાજુ ત્યાંથી તમને એક સારી તેજી આવતી જોવા મળી શકે છે. જુઓ, 20 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવજો. 54 અને 55ના ટાર્ગેટ આવી શકે છે એટલે એક સારી તેજી ગ્લેનમાર્ક ફાર્માની અંદર રહેવાની એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ.